હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર ઉર્વી પટેલ. આગળ મેં GERD અને એસિડ રિફ્લક્સ રિલેટેડ વિડીયોઝ બનાવ્યા. હવે એ વિડીયોઝ પછી મને ઘણા બધા મેસેજીસ આવ્યા છે કે મેડમ ખાલી ગેસ રહે છે, જમવાનું પ્રોપર ભાવતું નથી અને જમ્યા પછી તરત ટોયલેટ જવું પડે છે. તો એનું શું કારણ હોઈ શકે? તો એના મુખ્ય કારણોમાં એક તો છે ફૂડ ઇન્ટોલરન્સ, લેક્ટોઝ ઇન્ટોલરન્સ એટલે કે ફૂડ એલર્જી. કોઈ બી ફૂડની તમને એલર્જી હશે તો એના કારણે આ થઈ શકે છે. બીજી વસ્તુ છે IBS, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. ત્રીજી વસ્તુ છે સ્ટ્રેસ અને એન્ઝાયટી. રૂટીનમાં તમને સ્ટ્રેસ રહેતો હશે તો બી આ વસ્તુ થઈ શકે છે. અને ચોથી વસ્તુ છે શુગર, એક્સ્ટ્રા શુગર અને કેફીન. જેમ કે કોઈને દિવસની 4-5 ચમચી શુગર લેવાની આદત હોય યા દિવસમાં 4-5 વખત કોફી યા ચા પીવાની આદત હોય તો બી આ થઈ શકે છે. હવે જો તમને સ્ટ્રેસ અને એન્ઝાયટી અને એક્સ્ટ્રા સુગર અને કેફીનના કારણે થતું હશે તો એ તમે કંટ્રોલ કરી અને જોઈ શકો છો કે તમારા સિમ્ટમ્સ મટે છે કે નથી મટતા. પણ એ કંટ્રોલ કર્યા પછી બી નથી મળતા તો તમારું કારણ IBS અથવા ફૂડ ઇન્ટોલરન્સ એટલે કે ફૂડ એલર્જી હોઈ શકે છે. અને એ તમારે હોમિયોપેથી થ્રુ જ જળમૂળમાંથી મટી શકે છે. તો અગર તમે એનાથી પીડાઈ રહ્યા છો તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અને હોમિયોપેથી દ્વારા ફૂડ ઇન્ટોલરન્સ અને IBS ટોટલી ક્યોરેબલ છે. થેન્ક યુ.